નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 21/5/2026 ગુરુવાર, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે મોટા ભાઈની સેવા કરવી જોઈએ, નાના ભાઈને મદદ કરવી જોઈએ અને માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના વાદ વિવાદમાં પડવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે નજીકના કોઈ મંદિરે જઈને ત્યાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ, ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરવું. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે કેસરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ, પીળું વસ્ત્રદાન કરવું જોઈએ અને દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આયોજન વગરના કોઈ કામ કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો જળાભિષેક કરવો જોઈએ. આ જળાભિષેક વખતે પાણીમાં હળદર જરૂર નાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું પણ અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને ભગવાન વિષ્ણુ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું, પીપળાની જે સરસવના તેલનો દીવો કરવો. શું ન કરવું? માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પીળા કપડામાં ચણાની દાળ બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કાળા ભૂરા વસ્ત્ર આજે પહેરવા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પાસે ખોટા પૈસા લેવા નહીં, 2 નંબરના પૈસા લેવા નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે તુલસીને જલ ચડાવવું જોઈએ, તુલસી માતા સામે દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ
ભગવાન નરસિંહ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે પોતાના બગડેલા સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે પોતાના નવા કામની શરૂઆત કરવી હોય તો એ આજે કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજા વ્યક્તિના સંબંધોમાં દખલગીરી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.